નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌહરિદાનમ નમો લોહે સૌઆયર્યાણમ નમો લોહે સૌજ્યાયાણમ નમો લોહે સૌત્રિકાવતી શ્રાવણમ ઓમકારમેન્દુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડારી વિજેન્દ્રમોસુ મંગળમ નમઃ સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વાય વિભાવ નિયુત નિરાકાર. ભગવાન શ્રી ઉમાસ્વામી આચાર્ય વિરચિત મોક્ષશાસ્ત્ર અર્થાત તત્વાર્થ સૂત્ર અને પૂજ્યપાદ સ્વામી રચિત તત્વાર્થ સૂત્રની સર્વશ્રેષ્ઠ ટીકા સર્વાર્થ સિદ્ધિ અને સાથે રામજીભાઈ દ્વારા સંકલિત બીજી ટીકાઓનું સંકલન એ સહિત આપણે તત્વાર્થ સૂત્રનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. તત્વાર્થ સૂત્રના સ્વાધ્યાયમાં 33મું સૂત્ર, પહેલા અધિકારનું છેલ્લું સૂત્ર, એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં નયની વાત કરવામાં આવી. કેમ કે આપણે વસ્તુનું જ્ઞાન કરીએ છીએ તો એ લક્ષણ દ્વારા, નય દ્વારા, નિક્ષેપ દ્વારા અને પ્રમાણ જ્ઞાન દ્વારા જ્ઞાન કરીએ છીએ. તો પ્રમાણ જ્ઞાનની જ્યારે વાત આવે છે તો પ્રમાણ જ્ઞાનમાં તો પ્રત્યક્ષ પ્રમાણ અને પરોક્ષ પ્રમાણની વાત આપણે કહીએ છીએ. અને પ્રમાણની વાત જ્યારે કરવામાં આવી ત્યારે શરૂઆતની અંદર જ જ્ઞાનની વાત કરી, ભેદ કયા, તો એમાં 4 જે છે એ તો પ્રમાણ કયા? સ્વાર્થ પ્રમાણ કહેવામાં આવ્યા. મતિ જ્ઞાન, અવધિ જ્ઞાન, મનપરે જ્ઞાન ને કેવળ જ્ઞાન. અને શ્રુત જ્ઞાનને સ્વાર્થ પ્રમાણ અને પરાર્થ પ્રમાણ એમ કહેવામાં આવ્યું. તો એમાં શ્રુત જ્ઞાનને પરાર્થ પ્રમાણ પણ જ્યારે કહેવામાં આવ્યું તો એ દ્વારા સમજાવવું એ જ હતું કે એમાં પરોક્ષ રીતે જે કંઈ જ્ઞાન કરવામાં આવે છે તે પણ પ્રમાણ છે. અને જ્યારે એવી વાત આવે તો સ્વાભાવિક છે કે એમાં નય પડે, એટલે કે એમાં અપેક્ષા હોય. બીજી રીતે કહીએ તો એમાં દ્રષ્ટિકોણ હોય, દ્રષ્ટિબિંદુ હોય. કોઈક દ્રષ્ટિબિંદુથી, દ્રષ્ટિકોણથી કોઈક રીતે, અને એમાં એ સાથે તર્ક વગેરે બધું આવે. એટલે શ્રુત જ્ઞાનની અંદર જ નય પડે, બીજા જ્ઞાનમાં નય ન પડે. હવે નય કેટલા? તો નય જ્યારે એમ કહેવામાં આવ્યું કે આ દ્રષ્ટિકોણથી અથવા તો આ અપેક્ષાથી અથવા આ દ્રષ્ટિબિંદુથી એમ કરી અને જ્યારે કહેવામાં આવે તો જે વાતો જે વ્યવહારમાં પણ કહેવામાં આવે છે તો એ અનેક પ્રકારે થાય. દરેક વ્યક્તિ પોતે પોતાના દ્રષ્ટિકોણથી વસ્તુ સ્વરૂપને વિચારે છે તો એને એ જુદી જુદી રીતે વિચારે છે. એટલે એના દ્રષ્ટિકોણ જુદા જુદા દરેકના હોય અને એકની એક વસ્તુને જોવાની રીત જુદી હોય. આ તો વ્યવહારમાં આપણે સમજીએ છીએ, સ્વીકારીએ છીએ કે ભાઈ એની અપેક્ષા એને એમ લાગે છે. કોઈ મોટું ટ્રાન્ઝેક્શન થયું હોય તો આપણે જુદા જુદા લોકોને પૂછીએ તો કોઈ કહે કે આમાં શું છે, આ તો બહુ સામાન્ય ટ્રાન્ઝેક્શન છે. કેમ કે એ એના કરતા ઘણા મોટા ટ્રાન્ઝેક્શનો કરતો હોય તો એને માટે એને એમ લાગે. કોઈક બીજી વ્યક્તિ છે તો કે હા આ મોટું ટ્રાન્ઝેક્શન છે અને ઉપયોગની અપેક્ષાએ વિચાર કરીએ તો ઉપયોગી છે. કોઈ ત્રીજી વ્યક્તિ જુદી રીતે વિચાર કરતો હોય કે આ ટ્રાન્ઝેક્શન, આટલા મોટા ટ્રાન્ઝેક્શનો આવી રીતે ન કરવા જોઈએ વગેરે, એની માન્યતા જુદી હોય. એટલે એ અપેક્ષાથી વિચાર કરતો હોય કે બીજા ટ્રાન્ઝેક્શનોને બદલે આ કેમ કરવાનું. તો આપણે આવું તો બધું વ્યવહારમાં જોઈએ છીએ અને વ્યવહારમાં આપણે એમ બોલતા આવ્યા છીએ. તો એ બધા આપણા દ્રષ્ટિકોણ છે. એટલે નયને સરળતાપૂર્વક સમજવા માટે આપણે એ વાતનો સ્વીકાર કરવામાં આવ્યો છે કે જૈન દર્શનની અંદર જ્યારે આ નય કહેવામાં આવ્યા છે તો એ મિથ્યા દ્રષ્ટિના દ્રષ્ટિકોણ જેવા દ્રષ્ટિકોણ નથી. આ મૂળભૂત વાતને આમાંથી આપણે પકડવાની છે. આમ નામ નયને ગોખી મારીએ પ્રભુ, એનો કાંઈ અર્થ નથી. ધર્મની અંદર જ્યારે, આગમની અંદર જ્યારે નય દ્વારા કથન કરવામાં આવ્યું હોય તો એનો અર્થ એ છે કે જુદા જુદા દ્રષ્ટિકોણ દ્વારા વસ્તુ સ્વરૂપને પ્રકાશવામાં આવ્યું છે, જુદી જુદી અપેક્ષાથી.
એને એ સત્ય હોય કેમ કે અહીંયા સમ્યક દર્શનનો અધિકાર ચાલી રહ્યો છે. તો જે નયની વાત છે તો એ નય બધા સાચા છે, સમીચીન છે, ખોટા નથી, અને તો જ એ પ્રમાણ જ્ઞાન કહેવાય. જો એક નય ખોટો, એક અપેક્ષામાં પણ આપણે ખોટું લઈએ, ભલે અનેક અપેક્ષા દ્વારા વસ્તુને સમજીએ, પણ બધી અપેક્ષા સાચી હોય પણ એક અપેક્ષામાં ભૂલ કરીએ તો પ્રમાણ જ્ઞાન થાય નહીં. એ બધું જ્ઞાન ખોટું ઠરે. એટલે મિથ્યાત્વનો પ્રસંગ આવે. વળી અનેક દ્રષ્ટિકોણ દ્વારા ધર્મના સ્વરૂપને શા માટે સમજવું જોઈએ? ભાઈ, ધર્મનું સ્વરૂપ જ અનેકાંતમય છે. વસ્તુનું સ્વરૂપ અનેકાંતમય છે. ભગવાનની વાણીમાં પણ અનેકાંતમય હોવા છતાં પણ એને અનેકાંતમય તરીકે જ પ્રભુએ પ્રકાશ્યું છે. એક જ અપેક્ષાથી, એક જ દ્રષ્ટિકોણથી પ્રભુએ પ્રકાશ્યું નથી. અનેકાંત વસ્તુનું સ્વરૂપ છે. તો અનેકાંત પ્રભુની વાણીમાં, દિનેશ્વર ભગવાનની વાણીમાં એ આવ્યા છે. અને એ આવ્યા છે તો એને જણાવનારી, દર્શાવનારી જે પદ્ધતિ છે એને સ્યાદવાદ કહેવામાં આવે છે. એટલે સ્યાદવાદની વાત કરીએ છીએ, અનેકાંતની વાત કરીએ છીએ. કેટલાક લોકો અનેકાંતવાદ કહે છે. અનેકાંતવાદ નથી હોતો, સ્યાદવાદ હોય છે. એ કથનની પદ્ધતિ છે, લખવાની પદ્ધતિ છે. કેમ કે વસ્તુનું સ્વરૂપ અનેકાંત રૂપ છે અને અનેક દ્રષ્ટિકોણ દ્વારા, અનેક દ્રષ્ટિકોણ કહો કે અનેક નય કહો, અથવા તો એને પ્રમાણ જ્ઞાનના અંશ કહો, તો એ દ્વારા જ્યારે વસ્તુને પ્રકાશવામાં આવે તો કોઈ અપેક્ષા એ વસ્તુ આમ છે અને કોઈ અપેક્ષા એને એમ કહેવામાં આવ્યું હોય, એ અપેક્ષા વિના જો વસ્તુને એ રીતે એનું વર્ણન કરવામાં આવ્યું હોય તો એકાંત થઈ જાય. ને એકાંત સાચું હોવા છતાં પણ એમાં મિથ્યાત્વનો પ્રસંગ આવે. કેમ કે બીજા નય સિવાય વસ્તુના વર્ણનને આપણે એકાંતે પકડી લઈએ તો મિથ્યાત્વનો પ્રસંગ આવશે. એટલે એ વાત પણ આપણે આગળ લઈ લીધી છે. પ્રયોજનવશ એક નયને મુખ્ય કરીએ છીએ તો એ વખતે એનું વર્ણન ચાલે છે ત્યારે આપણે સમજીએ છીએ કે બીજા નયો પણ છે, સાથે પ્રમાણ જ્ઞાનના બીજા અંશો પણ છે. અને એવું બતાવવા માટે જે નયથી વર્ણન કરતા હોય તો એની આગળ સ્યાત શબ્દનો પ્રયોગ કરીએ છીએ. એટલે સ્યાત આત્મા નિત્ય છે એમ કહીએ તો એમાં આત્મા અનિત્ય છે એ વાત જે છે એનો વિરોધ થતો નથી કે એ વાત બિલકુલ નીકળી જતી નથી, પણ એ વાત સાથે રહે છે, એ ગૌણપણે રહે છે. એટલે સ્યાત શબ્દ ઉમેરવાથી આપણે જ મૂકીને એકાંત કરીએ, આત્મા નિત્ય જ છે એમ કહીએ, પણ આગળ જો સ્યાત મૂકીએ તો એકાંત હોવા છતાં પણ એમાં વજન આવે છે, છતાં પણ ખ્યાલ આવે છે કે બીજી અપેક્ષા પણ ઉભી રહે છે. એટલે સ્યાત કોઈ અપેક્ષા એ કથનચિત એવો એનો અર્થ થાય છે. એટલા માટે એને સ્યાતવાદ, એ પદ્ધતિને સ્યાતવાદ અથવા તો સ્યાદવાદ કહેવામાં આવે છે. ને હવે નયની વાત કરીએ તો કેટલા નય થાય, કેટલા દ્રષ્ટિકોણ થાય? તો ધર્મની અંદર પણ એમ કહ્યું કે ભાઈ અનેક નય, અનેક દ્રષ્ટિકોણથી ધર્મના સ્વરૂપને વિચારી શકાય. જે પણ એ દરેક નય ભગવાનના જ્ઞાનમાં જે રીતે એનું વર્ણન આવ્યું છે એ રીતે હોય, બીજી રીતે નય હોઈ શકે નહીં. એટલે આપણે જે વાત કરી રહ્યા છીએ એ બધા નય જે છે તે શું નય છે? મિથ્યા દ્રષ્ટિના નય જે છે તે કુનય છે. એ જુદી જુદી રીતે વસ્તુને પ્રકાશે અને એ એમ કે અમે પણ અનેક નય દ્વારા કહીએ છીએ. તો ભાઈ તારા નય સાચા હોય નહીં. કેમ કે તને સમ્યક જ્ઞાન નથી, તો તારું જે વિચારવું, માનવું, શ્રદ્ધા કરવી એ બધું વિપર્ય સહિત છે, એટલે મિથ્યાત્વ સહિત છે. એટલે મિથ્યા દ્રષ્ટિના નયો સાચા નથી હોતા. એટલે એ રીતે જયારે વિચાર કરીએ છીએ તો નય ક્યાં છે? શ્રુત જ્ઞાનમાં છે. બીજી વાત, નય ક્યાં કોને હોય? તો કે સમ્યક દ્રષ્ટિને જ નય હોય. અને નય ક્યાં સુધી હોય? તો કે શ્રુત જ્ઞાન હોય ત્યાં સુધી. કેવળ જ્ઞાન થયા પછી કોઈ નયનો પ્રશ્ન રહેતો નથી. એટલે શ્રુત જ્ઞાન 12મા ગુણસ્થાન સુધી છે. પણ આપણે જરાક વિચાર કરીએ તો 7મા ગુણસ્થાનથી તો નિર્વિકલ્પ દશા છે, એમાં તો કોઈ વિકલ્પ કઈ ઉઠતો નથી. એટલે એ અપેક્ષાએ જોઈએ તો 4થા ગુણસ્થાનથી 6થા ગુણસ્થાનમાં જે શ્રુત જ્ઞાન પૂર્વક જે કઈ એ નિર્ણયો કરે છે, વિચારે છે, તો ત્યાં એ અનેક નય દ્વારા વસ્તુ સ્વરૂપને સમજી અને પ્રમાણ જ્ઞાન કરે છે. અને પછી જ્યારે એ સમ્યક દ્રષ્ટિ થયો છે તો
સાધના જ્યારે કરે છે, સ્વરૂપમાં એકાગ્રતાનો પુરુષાર્થ કરે છે, તો એક નયની મુખ્યતાથી, એટલે કે જે દ્રવ્ય જે શુદ્ધ છે એની મુખ્યતાથી એને ગ્રહણ કરે છે, તો એ વખતે બાકીના બીજા નયો દુભાતા નથી, પણ એ એકાંત થાય છે છતાં પણ એ સમ્યક એકાંત છે ના. તો આ બધી વાતોનો આપણે વિચાર કર્યો. તો મુખ્ય નય 7 નય કહેવામાં આવે, પણ જેનું પણ વર્ણન કરીએ એનું વર્ણન કરતી વખતે અનેક નય દ્વારા વર્ણન થાય, અને એના દાખલા તરીકે, એના એક્ઝામ્પલ તરીકે આપણે જરા વિચાર કરીએ તો પ્રવચન સારમાં અમૃતચંદ્રાચાર્ય ભગવાને ટીકા પૂરી કર્યા પછીથી, શાસ્ત્રમાં બધી ગાથાઓ છે એની ટીકા પૂરી કર્યા પછીથી પરિશિષ્ટમાં એમણે 47 નય દ્વારા આત્માનું સ્વરૂપ સમજાયું કે આત્મા આ અપેક્ષાએ આમ પણ છે, બીજી અપેક્ષાએ આમ પણ છે, ત્રીજી અપેક્ષાએ આમ પણ છે, એમ 47 જુદી જુદી અપેક્ષા દ્વારા આત્માના સ્વરૂપને દર્શાવ્યું. એટલે કોઈ પણ વાતને ધર્મની અંદર આપણે જ્યારે સમજીએ ત્યારે અનેક અપેક્ષા દ્વારા સમજી શકાય. અનંત ગુણ સ્વરૂપ આત્મા છે, અને એને 47 અપેક્ષા દ્વારા તો અમૃતચંદ્રાચાર્ય ભગવાને વર્ણન કરીને સમજાયું, અને એને 47 નય કહેવામાં આવ્યા છે. એને 47 નય કહેવામાં આવ્યા છે. પણ આમ અનેક નય પડે છે, છતાં પણ એક પદ્ધતિ છે કે જેમાં બીજા બધા નય જે છે એ સમાઈ શકે, એટલે મુખ્યપણે 7 નયની વાત કરવામાં આવી છે. અને એ 7 નયની વાત જે છે એ અહીંયા 33મા સૂત્રની અંદર ઉમા સ્વાતિજી ભગવાને કરી કે આ 7 નય છે, અને એ 7 નયને આપણે સમજ્યા. તો એ નયમાં શરૂઆત કરી તો એ રીતે કે દ્રવ્યાર્થિક નય અને પર્યાર્થિક નય. એમાં દ્રવ્યાર્થિક નયની અંદર નૈગમ નય, સંગ્રહ નય, વ્યવહાર નય. નૈગમ નયની અંદર આપણે એ વાતને સમજ્યા છીએ કે જે વસ્તુ સ્વરૂપને પ્રકાશે છે ત્યારે એની મૂળ વાતને રાખી અને એ ભૂતકાળની વાતને વર્તમાનવત કહે છે, ભવિષ્યકાળની વાત જે છે એને વર્તમાનવત કહે છે, અને વર્તમાનની એ અવસ્થા હજી પૂરેપૂરી નથી થઈ તો પણ એને વર્તમાન પૂર્ણ થયેલી અવસ્થા રૂપ કહે છે. એવો નૈગમ નય છે. એટલે એમાં 3 ભેદ પડ્યા કે નૈગમ નયના ભૂત નૈગમ નય, ભાવિ નૈગમ નય અને વર્તમાન નૈગમ નય, એવા ભેદ પડ્યા. એના પછી આપણે સંગ્રહ નયની વાત કરી તો પણ એમાં પણ સંગ્રહ પણ એ દ્રવ્ય કે જીવ કે એમાં એના ભેદ પાડ્યા વગર એને લેવામાં આવ્યું. તો ભેદ પાડી અને નથી કહેવાયું છતાં પણ સંગ્રહપણે જ્યારે કહેવામાં આવ્યું છે તો એ વસ્તુ એમ છે. અને પછી જ્યારે સંગ્રહપણે કહેવામાં આવ્યું છે તો પછી એના ભેદ પાડવામાં આવે તો એને વ્યવહાર નય કહ્યું. પણ આ 3 દ્રવ્યની અપેક્ષાથી કયા છે, એટલે દ્રવ્યાર્થિક નયના ભેદ છે, નૈગમ નય, સંગ્રહ નય અને વ્યવહાર નય. એટલે પછી પર્યાર્થિક નયની વાત જ્યારે કરી ત્યારે આચાર્ય ભગવાને આ બીજા 4 નયની વાત કરી. ઋજુસૂત્ર નય, શબ્દ નય, સમભિરૂઢ નય અને એવંભૂત નયની વાત કરવામાં આવી. ઋજુસૂત્ર નયને વિશે પણ વાત એ કહેવામાં આવી કે એ ઋજુ કહેતા સરળ છે, અને જે વખતે વસ્તુ જેમ છે તેમ જ એને સ્વીકારે છે. કેમ કે અહીંયા નૈગમ નયની અંદર જે વાત હતી તો એ દ્રવ્યની અપેક્ષાથી વાત હતી કે દ્રવ્ય આમ છે એમ કરીને વાત લીધી હતી. દ્રવ્યની અપેક્ષાથી, દ્રવ્યની મુખ્યતાથી વાત લેવામાં આવી હતી. અને એ વખતે પણ દ્રવ્ય તો એનું એ જ હતું ભૂતકાળમાં, એને એ વખતે અત્યારે વર્તમાનવત કહેવાયું કે ભવિષ્યમાં જે હશે એને વર્તમાનવત કહેવાય, એવી વાત હતી. તો એને બદલે અહીંયા એ ભૂતકાળ ભવિષ્યકાળની વાત નથી, વર્તમાનમાં જે છે એ જે સ્વીકારે છે, એટલો એવો સરળ નય છે. તો એ ઋજુસૂત્ર નય કહેવામાં આવ્યો. શબ્દ નય કહેવામાં આવ્યો કે શબ્દ અનેક હોય પણ એનો અર્થ આપણને જે સમજમાં આવતો હોય તો શબ્દ તો જુદા જુદા લિંગના પણ હોય, જુદી જુદી રીતે હોય, તે છતાં એનો અર્થ આપણને જે સમજાય તે એક જ અર્થ સમજાતો હોય તો આપણે એમ કહીએ કે ભાઈ એ શબ્દ અપેક્ષાએ એને આમ પણ કહેવાય, શબ્દ અપેક્ષાએ સ્ત્રી પણ કહેવાય, પત્ની કહેવાય, ભાર્યા કહેવાય, બધું કહેવાય શબ્દ અપેક્ષાએ. પણ જેની વાત કરીએ છીએ તે તો એ જ છે, એટલે શબ્દ નય એટલે શબ્દ અપેક્ષાએ એમ કરીને વાત કરવામાં આવી. અને શબ્દ નયમાં વ્યાકરણની રીતે જોવા જઈએ તો કેટલી એ રીતે થાય, એકની એક વસ્તુ જે છે એમાં
ઘણી રીતે થાય, અને એનો વિસ્તાર સરવાળ સિદ્ધિમાં આપ્યો છે, એ આપણે પછીથી લઈશું, જેથી ખ્યાલ આવે કે શબ્દ નયની શા માટે જરૂર પડી. એ પછીથી સમભી રૂઢ નય. તો શબ્દ નયનો જયારે આપણે વિચાર કર્યો તો એમાં અનેક શબ્દ દ્વારા એક જ વાચ્ય જયારે ખ્યાલમાં આવે છે, શબ્દ જે છે તો વાચક શબ્દ છે ને, તો શબ્દ નય દ્વારા એક અનેક જુદા જુદા શબ્દ દ્વારા એ જ વાચ્ય જયારે આપણને ખ્યાલમાં આવે છે, તો એ શબ્દ નય કહેવામાં આવ્યો. તો એની સામે એનાથી વિરુદ્ધ કહેવાય છે કે એક જ શબ્દ હોય અને એના અનેક અર્થ હોય. શબ્દ નયની અંદર અનેક શબ્દો છે, એક જ વાચ્ય છે, અનેક શબ્દો વાચક શબ્દ છે. અને જયારે સમભી રૂઢ નયની અંદર એ શબ્દ એક છે અને એના અર્થ ઘણા છે. એટલે એમાં એક ઉદાહરણ સરવાળ સિદ્ધિમાં લેવામાં આવ્યું, ગૌ શબ્દ લેવામાં આવ્યો તો ગૌના ઘણા અર્થ થાય છે, પણ એમાંથી એક પ્રચલિત અર્થ જે છે એને જયારે ગ્રહણ કરવામાં આવે, રૂઢિગત અર્થને, તો એને સમભી રૂઢ નય કહેવામાં આવે. રૂઢ એટલે રૂઢિગત અર્થને, એટલે ગૌનો અર્થ સામાન્ય રીતે ગાય કરવામાં આવે, સિવાય કે એમાં કોઈ જગ્યાએ બીજો અર્થ કરવામાં આવ્યો હોય ત્યારે એને જણાવવામાં આવ્યું હોય. નહીતર મોટે ભાગે ગૌ બોલાય એટલે સમજી લેવાનું કે ગાયની વાત કહેવામાં આવે છે. તો એની અંદર એક જ શબ્દના અનેક અર્થ છે. એટલે શબ્દ નય અને સમભી રૂઢ નય જે છે એને આ રીતે બહુ સહેલાઈથી સમજી શકાય છે અને યાદ પણ રાખી શકાય છે. હવે એવમ ભૂત નય જે એના પછી જે કહ્યું એમાં પણ પર્યાયની વાત છે. એટલે એ જે સમયે એવી પર્યાય હોય ત્યારે જે વસ્તુને એવી જાણવી એમ દર્શાવનારો એ નય છે. એવમ ભૂત, એ જ સમયે. જેમ કે એક વ્યક્તિ જે છે એ સવારે પૂજા કરે છે, પછી પૂજા કરવાનું કાર્ય કર્યા પછીથી એ કોઈ એનો વેપાર ધંધો પણ કરે છે બપોર પછીથી, તો એ સવારે જયારે પૂજા કરે છે ત્યારે એને પૂજારી કહેવાય, પણ એનો એ જ પૂજારી પાછો બીજો વ્યવસાય જયારે કરતો હોય તો એ વેપારી પણ કહેવાય. તો એ બીજું કાર્ય કરે છે તો એ વેપારી પણ કહેવાય. અને સાંજે એ રસોઈનું કામ કરતો હોય ક્યાંક જઈને તો એને રસોઈયો પણ કહેવાય. બ્રાહ્મણનો દીકરો હોય, આપણે દેશમાં તો એવું બને છે ભારતમાં, તો પૂજારી તરીકે કામ કરતો હોય, સવારના આવે મંદિરમાં વહેલો અને બધું જ કાર્ય પૂજાનું જ કામ બધું પતાવે ને પછી 10-11 વાગતા એ પાછો જાય અને પછી બપોર પછી પોતાનો કંઈક કાર્ય વેપાર ધંધો નાનકડો કંઈક કરતો એ કરે. અને કોઈકને ત્યાં એક એવા મોટા પ્રસંગો વગેરેમાં રસોઈ પણ કરતો હોય, કેમ કે બ્રાહ્મણ આપણે ત્યાં રસોઈ કરતા જોઈએ છીએ રસોઈયા તરીકે, તો ક્યાંક જઈને એ પણ કરતો હોય. તો એને શું કહેવાય? તો એ વાત આપણે જયારે સમજીએ છીએ તો આપણને કહેવાનું મન થાય કે એને જયારે જે કાર્ય કરતો હોય ત્યારે તે અપેક્ષાએ જાણવામાં આવે તો આપણને વધારે સ્પષ્ટ થાય. જયારે એ પૂજા કરે ત્યારે એને પૂજારી કહેવાય, જયારે રસોઈ કરે ત્યારે રસોઈયો કહેવાય, વેપાર કરે ત્યારે વેપારી પણ કહેવાય. તો આવો જે દ્રષ્ટિકોણ જે છે, જ્યારે એ કાર્ય જે કરે છે ત્યારે તેને તે રીતે જાણવો એ એવમ ભૂત નય છે. તો આ પર્યાર્થિક નયના 4 ભેદ કહેવામાં આવ્યા છે. આ 3 ભેદ જે કહેવામાં આવ્યા તે દ્રવ્યાર્થિક નયના કહેવામાં આવ્યા છે. હવે વ્યવહાર નયની અંદર આપણે સંગ્રહ નયના ભેદ પડે એટલી વાત અહીંયા તો લેવામાં આવી હતી વ્યવહાર નયની અંદર. પણ વ્યવહાર જે છે તો વ્યવહાર નયમાં તો વિશેષતા ઘણી બધી છે. સંગ્રહ દ્વારા જે આપણે જાણ્યું હતું એના ભેદ રૂપ એટલો માત્ર વ્યવહાર છે એમ નથી. ધર્મની વાત આવે, શાસ્ત્રની વાત આવે, જીનવાણીને સમજવાની વાત આવે તો બીજી રીતે પણ વ્યવહાર એવા થાય છે કે જ્યારે એક વસ્તુને બીજી વસ્તુ સાથે સરખાવીએ છીએ અને કોઈકની ઉપમા એને આપીએ છીએ, આ બધું જે કરીએ છીએ એ બધો પણ વ્યવહાર કહેવામાં આવે છે. એટલે એક વસ્તુ જે એ નથી અને એની ઉપર એનો ઉપચાર કરવામાં આવે કે આ જે દેખાઈ રહી છે એ ડબ્બી જે છે તો જાણે કે સોનાની હોય એવી, વાસ્તવમાં એ સોનાની નથી પણ એ એવી દેખાય છે તો સોનાની હોય એવી લાગે છે, ત્યારે એ વ્યવહારનું કથન થયું. આ વ્યવહારમાં આપણે બહારની વાત લીધી. એવી રીતે ધર્મની અંદર કેટલીક વાતને એવા જેની અંદર ઉપચાર કથન કરવામાં આવ્યા હોય તો એ પણ વ્યવહાર થાય છે. પર્યાયની વાત જયારે કરવામાં આવી છે તો એને પણ વ્યવહાર કહેવામાં આવે છે. અને પછી એમાં અધ્યાત્મની અંદર એ જે છે અને એને કહેવામાં આવ્યું હોય
તો એને સદભૂત કહેવાય. કેમ કે આત્મા જે છે તે અનંત ગુણનો પિંડ છે, અખંડ અભેદ વસ્તુ છે, છતાં એને અનંત ગુણનો પિંડ ને અનંત ગુણની વાત કરવામાં આવે તો એમ કહેવામાં આવે કે ભાઈ આ તમે ભેદ પાડ્યા છે એટલે સદભૂત વ્યવહાર થયો, એ સદભૂત વ્યવહાર કહેવામાં આવ્યો. અને જે નથી એને કહેવામાં આવ્યું હોય એવી રીતે કે આત્મા કર્મ સહિત છે તો એ અસદભૂત વ્યવહાર કહેવામાં આવ્યો. કેમ કે દરેક આત્મા કઈ કર્મ સહિત હોતો નથી. એટલે અને એમાંય પછી તેના ભેદ વગેરે આવશે તો એનો વિચાર આપણે આગળ કરીશું આજે. તો આટલું પુનરાવર્તન કર્યા પછીથી હવે આજે આગળ લઈએ છીએ સ્વાધ્યાય. કેમ કે નયનો વિષય છે, બધાએ વાંચ્યું છે એમ હું નથી માનતો, એટલા માટે આટલું થોડું પુનરાવર્તન મને જરૂરી લાગ્યું. કેટલાકે સ્વાધ્યાયમાં વાંચ્યું છે, કોઈકને સમય નહીં મળ્યો હોય ને ફરીથી આ પુનરાવર્તન નહીં કર્યું હોય એટલે એમને અઘરું ના પડે અને આજનો સ્વાધ્યાય આગળ સમજાય એટલે આટલું પુનરાવર્તન કર્યું છે. તો હવે આગળ લઈએ. તો આપણે એવમભૂત નય સુધીની વાત લીધી. હવે અહીંયા કહે છે કે પહેલા 3 ભેદ દ્રવ્યાર્થિક નયના છે, બરાબર છે, અને તેને સામાન્ય ઉત્સર્ગ અથવા અનુવૃત્તિ એવા નામથી પણ કહેવામાં આવે છે. સામાન્ય કહેવાય, ઉત્સર્ગ કહેવાય અથવા અનુવૃત્તિ કહેવાય. ઉત્સર્ગનો અર્થ આપણે સમજીએ છીએ કે એનો અર્થ એક અપેક્ષા એ સામાન્ય જ થાય છે, જે અપવાદ નથી અને જે કહેવામાં આવતું હોય એ બધું ઉત્સર્ગ કહેવાય. જે આપણે જનરલી જે કહેતા હોય, જનરલી જે કહેવામાં આવતું હોય તો એ બધું જે છે તે ઉત્સર્ગ કહેવાય. અને એમાં કોઈક અપવાદ હોય તો અપવાદથી વિરુદ્ધ ઉત્સર્ગ હોય છે. અનુવૃત્તિ એટલે અનુસરીને જે થતું હોય છે તે બધું. એટલે સામાન્ય હોય, ઉત્સર્ગ હોય અથવા અનુવૃત્તિ હોય એવા નામથી પણ કહેવામાં આવે છે. એ દ્રવ્યાર્થિક નયના વિષય છે અને સામાન્ય રીતે દ્રવ્યની વાત કરવામાં આવે છે ત્યારે એ નયના પ્રયોગો હોય છે. અને એ પછીના જે 4 નય કહેવામાં આવ્યા 7 પૈકીના એ જે છે તે પર્યાર્થિક નયના છે અને તેને પર્યાય છે એ જ પોતે વિશેષ છે. દ્રવ્યનું વિશેષ પર્યાય છે, દ્રવ્યને સામાન્ય કહીએ છીએ, પર્યાય છે એ વિશેષ છે. એટલે એ પર્યાર્થિક નયના વિષય છે એટલે એને વિશેષ પણ કહેવાય, એને અપેક્ષા પણ કહેવાય, અથવા તો વ્યાવૃત્તિ. પેલું અનુવૃત્તિ છે, આ વ્યાવૃત્તિ છે એટલે એને પેલા દ્રવ્યને અનુસરીને જ વાત હોય. વ્યાવૃત્તિ છે એટલે એના કરતા વિશેષ જુદી રીતે પણ વાત આવે એટલે એને વ્યાવૃત્તિ એવા નામથી પણ કહેવામાં આવે છે. મૂળ વાત એ છે કે પેલા દ્રવ્યના ભેદ છે, દ્રવ્યાર્થિક નયના ભેદ છે અને આ પર્યાર્થિક નયના ભેદ છે 4. એના પછી કોઈક અપેક્ષાએ જરાક જુદી રીતે પણ વાત ક્યાંક શાસ્ત્રમાં લેવામાં આવી છે. તો અહીંયા રામજીભાઈએ એ પણ મૂક્યું છે કે પહેલા 3 ને બદલે 4 લીધા છે. 4 નય અર્થ નય છે, અર્થ નય, અને પછીના 3 શબ્દ નય છે. એને શબ્દ ને 3 ને શબ્દ નયમાં લીધા છે. એટલે જે ચોથો નય લેવામાં આવ્યો એને પણ અહીંયા અર્થ નય તરીકે લીધો. પહેલા 3 દ્રવ્યાર્થિક નયના વિષયભૂત છે એને અર્થ નય કયા, અને ચોથો નય એટલે રુજુ સૂત્ર નય જે કહેવામાં આવ્યો એ પણ જેનું વર્ણન કરે છે. તો એ શેનું વર્ણન કરે છે એ અપેક્ષાથી વિચાર કરીએ તો અર્થ એટલે પદાર્થ, જે પદાર્થના નય છે. એટલે પહેલા 4 નય અર્થ નય છે અને પછીના 3 જે છે એને શબ્દ નય કહેવામાં આવ્યા છે. પછીના 3 જે છે એને શબ્દ નય કહેવામાં આવે છે. આ એક અપેક્ષાથી વાત છે. સર્વાર્થ સિદ્ધિમાં પણ એ વિશે થોડી વાત એમાં લેવામાં આવી છે. હવે અહીંયા આગળ કહે છે કે પર્યાયની વાત કરી તો કે પર્યાય 2 પ્રકારના છે. એક વધારા બીજી વાત અહીંયા સાથે લીધી છે. પર્યાય શબ્દ આવ્યો એટલે શાસ્ત્રમાં પર્યાયની વાત કરવામાં આવે છે. તો પર્યાય શબ્દ અને જરાક સમજવાનો છે. આપણે હંમેશા પર્યાય એટલે અવસ્થા એક જ અર્થ કરીએ છીએ એમ નથી. પર્યાયનો અર્થ થાય છે કે જે સહભાવી હોય, એટલે જેને આપણે ગુણ કહીએ છીએ એને માટે પણ પર્યાય શબ્દ વપરાય છે. અને જે ક્રમભાવી હોય, જેને આપણે બીજી રીતે એક પછી એક જેના ઉત્પાદ વ્યય થઈ રહ્યા છે એવી એ પર્યાય પણ કહીએ છીએ. એટલે પર્યાય 2 પ્રકારના છે. સહભાવી જેને ગુણ કહેવામાં આવે છે અને બીજા ક્રમભાવી જેને આપણે પર્યાય કહીએ છીએ તે એમ 2 પ્રકારે હોય છે. આટલી વાતને યાદ રાખવાની છે. તો પ્રવચન સારમાં આ વાત બહુ પહેલા ખૂબ સારી રીતે સમજાવેલી છે. અહીંયા કહે છે કે દ્રવ્ય એ નામ વસ્તુઓનું પણ છે અને વસ્તુઓના સામાન્ય સ્વભાવમય એક સ્વભાવનું પણ છે. વસ્તુ કહેવામાં આવે છે
જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળામાં શરૂઆતના પ્રશ્નોના ઉત્તરમાં એ વાત આવી જાય છે કે એને દ્રવ્યને વસ્તુ પણ કહેવામાં આવે છે. તો શું કરાલ વસ્તુ કહેવામાં આવે છે? તો કે છે કે એમાં વસ્તુત્વ નામનો ગુણ છે એટલે એને વસ્તુ પણ કહેવામાં આવે છે. તો એ દ્રવ્ય એ નામ વસ્તુનું પણ છે. અને વસ્તુઓ છે તો વસ્તુ જ્યારે કહેવામાં આવી છે દ્રવ્યને, તો દ્રવ્યમાં જે ગુણો છે તો ગુણો પ્રમાણે એનું ભવન ચાલે છે, તો એ એનો ભાવ છે. એટલે એ સામાન્ય સ્વભાવ છે. એ એનો સામાન્ય સ્વભાવ છે. જે અંદરમાં ગુણો રહ્યા છે એ પ્રમાણે ભવન થવું એ વસ્તુનો સામાન્ય સ્વભાવ છે. વસ્તુમાં રહેલા ગુણો કરતા જુદી રીતે એવું ભવન થવું કે જે વસ્તુનો સ્વભાવ નથી, તો એને વિભાવ કહેવામાં આવે છે. આ વિભાવ 6 દ્રવ્યો પૈકી 2 દ્રવ્યોમાં જ થાય છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ, એની અંદર એવું વિભાવરૂપ પરિણમન થતું નથી. એટલે કે એનામાં જે ગુણ છે એ ગુણ પ્રમાણે જ એનું ભવન અંદરમાં ચાલી રહ્યું છે, એનું પ્રગટ પણ એ જ પ્રમાણે હોય છે. પરંતુ 2 દ્રવ્ય એવા છે કે જેની અંદર વૈભાવિક શક્તિ રહેલી છે. એક દ્રવ્ય પૂતગળ દ્રવ્ય છે અને બીજું જીવ દ્રવ્ય છે. તો એમાં વૈભાવિક શક્તિ છે. તો વૈભાવિક શક્તિ છે એટલે એ વિભાવ ભાવે થાય છે એમ નથી, પણ વૈભાવિક શક્તિ છે એટલે એનું પરિણમન વિભાવ ભાવે પણ થઈ શકે છે. જો વૈભાવિક શક્તિ ન હોય તો એનું પરિણમન વિભાવ ભાવે થઈ શકે નહીં. એટલે પેલા 4 દ્રવ્યમાં એવી વૈભાવિક શક્તિ નથી. પૂતગળની અંદર વૈભાવિક શક્તિ છે અને જીવમાં વૈભાવિક શક્તિ છે. એટલે એનું પરિણમન પ્રગટ પરિણમન એ વખતે પણ એનું મૂળભૂત પરિણમન જે સામાન્ય ભવન જે એના ગુણો પ્રમાણે જે થાય છે એ તો સ્વભાવમય પરિણમન જ છે. એ કાંઈ અટકી જતું નથી. અને જીવને માટે તો આપણે એને સમજવા માટે આપણે બોલીએ છીએ કે કારણ શુદ્ધ પર્યાય. એ સ્વાભાવિક ભવન અંદરમાં ચાલી રહ્યું જ છે. એ તો છે જ, એ કાંઈ અટકી જતું નથી. પણ પ્રગટ પરિણમનની અંદર જીવને જ્યારે શુભાશુભ ભાવરૂપ પરિણમન થાય છે, તો એવા શુભાશુભ ભાવે પરિણમન થવું એ સમયની એની તત્કાલીન યોગ્યતા છે. એટલે એવું એનું ભવન થાય છે, જેને આપણે વિભાવ પરિણમન કહીએ છીએ. એમાં એ યોગ્યતા છે, એ સમયે એવી યોગ્યતા છે અને એનામાં એવો ગુણ છે, વૈભાવિક શક્તિ પડી છે એટલે એ રીતે પરિણમી શકે. જો એ શક્તિ ન હોત તો એવી રીતે પરિણમી શકત જ નહીં. એ પ્રગટ પરિણમનની અપેક્ષાથી એની વાત કરવામાં આવે છે. પૂતગળમાં આપણે જાણીએ છીએ કે પૂતગળ પરમાણુ, દરેક પરમાણુમાં અનંત ગુણ છે અને દરેક પરમાણુ અપેક્ષાએ તો એક સરખો છે. પણ સ્કંદની અંદર એનું જુદી રીતે પરિણમન જે થાય છે એ પૂતગળનું વિભાવિક પરિણમન છે. તો જે સામાન્ય સ્વભાવમય પરિણમન જે કહીએ એનો જરાક વિચાર કરીએ તો એ દરેક દ્રવ્યનું પોતાનું વસ્તુત્વ ગુણ છે, પોતાનું પરિણમન છે. દ્રવ્યત્વ નામનો એનામાં ગુણ છે, દ્રવ્ય છે. આ બધી વાતનો વિચાર કરીએ છીએ એના ગુણોનો, તો એનું ભવન અંદરમાં જે ચાલી રહ્યું છે બધાનું એ તો શુદ્ધ પરિણમન, નિર્મળ પરિણમન, સ્વાભાવિક પરિણમન જ છે. તો એ સામાન્ય સ્વભાવમય એવું પરિણમન હોય છે. એ વસ્તુના સામાન્ય સ્વભાવમય એક સ્વભાવનું પણ છે. દ્રવ્ય એ નામ વસ્તુઓનું છે. વસ્તુત્વ ગુણને કારણે એને આપણે વસ્તુ પણ કહીએ છીએ અને એ વસ્તુઓના સામાન્ય સ્વભાવમય એક સ્વભાવનું પણ નામ છે. એને પણ દ્રવ્ય કહેવામાં આવે છે. જ્યારે દ્રવ્ય પ્રમાણનો વિષય હોય ત્યારે તેનો અર્થ વસ્તુ, દ્રવ્ય, ગુણ અને ત્રણેય કાળના પર્યાયો સહિત એવો કરવો. જ્યારે દ્રવ્ય પ્રમાણનો વિષય હોય ત્યારે તેનો અર્થ વસ્તુ એટલે કે દ્રવ્ય, ગુણ અને ત્રણેય કાળના પર્યાયો સહિત એવો કરવો. અને નયોના પ્રકરણની વાત જ્યારે ચાલતી હોય તે કહે છે કે નયોના પ્રકરણમાં જ્યારે દ્રવ્યાર્થિક શબ્દ વપરાય ત્યારે સામાન્ય સ્વભાવમય એક સ્વભાવ, સામાન્યાત્મક ધર્મ એવો તેનો અર્થ કરવો. દ્રવ્યની વાત કરવામાં આવી તો કોઈને એમ થાય કે દ્રવ્ય પર્યાય સહિત તો હોય છે, છતાં પણ તમે કેમ અહીંયા ક્યારેક તમે દ્રવ્યની વાત કરો છો ત્યારે એકલા ગુણોનો સમૂહ લો છો અને ક્યારેક તમે એમ કહો છો કે પર્યાય સહિત દ્રવ્ય માનવું. તો એની અહીંયા સ્પષ્ટતા કરવામાં આવી છે કે જ્યારે જેની વાત ચાલતી હોય ત્યારે તે પ્રમાણે એવો અર્થ કરવો. તો એ વાત અહીંયા સમજાવી કે છે અને એને આપણે સમજ્યા કે શેને સ્વભાવ કહેવાય,
જેને સ્વભાવ કહેવાય, અને એનું પ્રગટ પરિણામ એની જે પર્યાયો જે છે તો એ દરેક સમયે નવી નવી પર્યાયો થાય છે. આ મૂળભૂત વસ્તુ છે, એ મૂળભૂત દ્રવ્યનો એવો સ્વભાવ છે, એને વસ્તુ કહીએ. તો જ્યારે દ્રવ્ય પ્રમાણનો વિષય હોય ત્યારે તેનો અર્થ વસ્તુ એટલે કે દ્રવ્ય, ગુણ અને ત્રણેય કાળના પર્યાય સહિત એવો કરવો. અને નયની વાત ચાલતી હોય તો નયોના પ્રકરણમાં જ્યારે દ્રવ્યાર્થિક શબ્દ વપરાય ત્યારે માત્ર એ દ્રવ્યનો જે સ્વભાવ, સામાન્ય સ્વભાવ એ લેવાનો છે. પ્રગટ પરિણામન જે પર્યાય જે છે એને આપણે ત્યારે લેતા નથી. તો દ્રવ્યાર્થિક થયું, અને દ્રવ્યાર્થિક થયું તો પછી બાકી જે રહ્યું એ પર્યાર્થિક થઈ જાય છે. જે પરિણમી રહ્યું છે એ પર્યાર્થિક થાય છે. એટલે દ્રવ્યાર્થિક નય અને પર્યાર્થિક નય ની અહીંયા એક વધારે સ્પષ્ટતા કરવામાં આવી છે. દ્રવ્યાર્થિકમાં હવે કહે છે કે દ્રવ્યાર્થિક નયની વાત આપણે કરીએ છીએ તો દ્રવ્યાર્થિકમાં નીચે પ્રમાણે 3 ભેદ થાય છે. સત અને અસત. સત એટલે હોવાપણું અને અસત એટલે ન હોવાપણું. દ્રવ્ય ગુણ પર્યાય નો વિચાર આપણે કરીએ છીએ, પણ સાથે ને સાથે મુખ્યતા તો એ જ છે કે દરેકનું હોવાપણું છે. સત છે, દ્રવ્ય છે તો એ સત છે, એનું હોવાપણું છે. ગુણ છે એ પણ એનું પણ અસ્તિત્વ છે, એનું પણ હોવાપણું છે. પર્યાય છે એનું પણ હોવાપણું છે, એ પણ સત છે, એક સમયનું સત છે. અને બીજી વાત છે કે જેનું હોવાપણું નથી તે અસત. એટલે સત અને અસત પર્યાયના સ્વરૂપમાં પ્રયોજનવશ પરસ્પર ભેદ ન માની બંનેને વસ્તુનું સ્વરૂપ માનવું તે નૈગમ નય છે. જરાક અઘરું લાગે છે પણ અઘરું નથી, સહેલું છે પ્રભુ. નૈગમ નયની અંદર આપણે શું વાત લીધી હતી? સામાન્ય જે સમજવા માટેની વાત એ લેવામાં આવી હતી કે વર્તમાનવત વસ્તુને કહે છે. ભૂતકાળ કે ભવિષ્યકાળ કે વર્તમાનમાં હજી નિષ્પન્નપણું પૂરેપૂરું થયું નથી, છતાં પણ જે વર્તમાન વત કહે છે, વર્તમાન વત જે વસ્તુનું ને જણાવે છે એ અપેક્ષા એ નય એને નૈગમ નય કહેવામાં આવે છે. આ આપણી વ્યાખ્યા હતી. હવે એ વ્યાખ્યાને જરાક અહીંયા થોડીક સમજાય તો સમજવાનો પ્રયત્ન કરો. બહુ સરસ વાત છે. કે છે કે સત અને અસત પર્યાયના એટલે જે પર્યાય છે અને જે પર્યાય નથી, જેનું હોવાપણું છે અને જે પર્યાયનું હોવાપણું નથી. સત એટલે વર્તમાનમાં જે પર્યાય છે તે જેનું અસ્તિત્વ છે. અસત એટલે જે પર્યાય વર્તમાનમાં નથી, કાં તો એ ભૂતકાળમાં હતી અથવા તો ભવિષ્યકાળમાં થવાની છે, તો એ સત અને અસત પર્યાય કહેવામાં આવે. સત્ય અસત્ય એવા શબ્દ નથી. અહીંયા જરા ધ્યાન રાખવાની જરૂર છે. સત અસત. સત એટલે જેનું અસ્તિત્વ છે, જેનું હોવાપણું વર્તમાનમાં છે તે સત. એક સમયની જ દરેક અવસ્થા પર્યાય કહેવામાં આવે છે. એની પહેલા જે અવસ્થા હતી એ વિલીન થઈ ગઈ અને અત્યારે વર્તમાનમાં અવસ્થા જે છે તે એક સમયની છે. અને હવે પછી જે થવાની અવસ્થાઓ જે છે, પર્યાયો જે છે, એ એક પછી એક ક્રમે ક્રમે એનો ઉત્પાદ થાય છે. એ વખતે જે પહેલાની અવસ્થા હોય એનો વ્યય થાય છે. એટલે એવા ઉત્પાદ વ્યય આપણે પર્યાયમાં આપણે કહીએ છીએ. તો એ સત તો શું છે? પર્યાયનું સત તો એક સમયની જ પર્યાય હોય છે. પર્યાય હંમેશા એક સમયની જ હોય, પણ એ છતાંય છે, એનું હોવાપણું છે. સત એ હોવાપણે પર્યાય છે. તો એ પર્યાય વર્તમાન પર્યાય. બીજી પર્યાય કઈ છે? તો કે જે ભૂતકાળમાં થઈ ગઈ હતી અત્યારે વર્તમાનમાં નથી, એટલે અસત કહ્યું. અસત્ય નથી, ફરીથી યાદ કરાવું, અસત છે એટલે અત્યારે વર્તમાનમાં એ પર્યાય નથી, એ ભૂતકાળની. અથવા તો ભવિષ્યની જે થવા વાળી પર્યાય છે તે અત્યારે નથી, એટલે એને પણ અસત પર્યાય કહેવામાં આવે. તો કે છે કે સત અને અસત જે પર્યાય છે અને જે પર્યાયો નથી, તો એવા પર્યાયના સ્વરૂપમાં પ્રયોજનવશ પરસ્પર ભેદ ન માની. પરસ્પર ભેદ ન માનવો એટલે કે એ ભલે એનું અસ્તિત્વ હોય કે ન હોય, એમાં કોઈ ભેદ પાડવો નહીં. અને પ્રયોજનવશ આપણું કાંઈક પ્રયોજન છે તો એને માટે આપણે કહે છે કે પ્રયોજનવશ સત અને અસત પર્યાયના સ્વરૂપમાં પ્રયોજનવશ પરસ્પર ભેદ ન માની બંનેને વસ્તુનું સ્વરૂપ માનવું તે નૈગમ નય છે. બંનેને એટલે કે જે પર્યાય અત્યારે છે અને જે પર્યાય અત્યારે નથી, બંનેને
વસ્તુનું સ્વરૂપ માનવું તે નૈગમ નય છે. એ નૈગમ નય છે. વર્ધમાન મહાવીર સ્વામી ભગવાનને તીર્થંકર કહેવા, તીર્થંકર માનવા, તીર્થંકર તરીકે ભગવાન મહાવીરની શ્રદ્ધા કરવી એ નૈગમ નય છે. કેમ કે મહાવીર સ્વામી ભગવાનની પર્યાય જે છે એ અત્યારે તો સિદ્ધ તરીકે પર્યાય છે, પણ એમને આપણે તીર્થંકર તરીકે પૂજીએ છીએ. મંદિરમાં જઈએ છીએ તો તીર્થંકર તરીકે એમની પૂજા કરીએ છીએ. સાક્ષાત અર્યંત પરમાત્મા તીર્થંકર પરમાત્મા બિરાજમાન છે એમ એમના તરફ લક્ષ કરી અને આપણે એમના ગુણોનો વિચાર કરીએ છીએ. વર્તમાનમાં એ પર્યાય નથી. ભગવાનની પર્યાય તો અત્યારે સિદ્ધની પર્યાય છે. એટલે સત શું છે? સત અત્યારે પર્યાય જે છે તે સિદ્ધની છે. છતાં પણ એ પર્યાય અને અત્યારે જે પર્યાય જે છે તે સિદ્ધની પર્યાય છે. અને ભૂતકાળમાં જે અત્યારે જે પર્યાય આપણે માનીએ છીએ, જે ભૂતકાળની પર્યાય તીર્થંકરની માનીએ છીએ, તો એ બંને પર્યાયોની વચ્ચે કોઈ ભેદ ન રાખવો અને એમને અત્યારે વર્તમાનમાં આપણે તીર્થંકર તરીકે એમને માનવા, એમનું સ્વરૂપનો વિચાર કરવો, તો આ નૈગમ નયથી કહી શકાય. નૈગમ નયથી એમ કહી શકાય. એટલે જે પર્યાય છે અને જે પર્યાય અત્યારે વર્તમાનમાં નથી, એ બંને પર્યાયો જેની છે એના સ્વરૂપનો વિચાર કરીએ તો એ પર્યાય તો ભવિષ્યની પણ હોય, વર્તમાન હોય, ભૂતકાળની હોય, ત્રણેય કાળની પર્યાયો જે છે, તો એ પર્યાયોનો ભેદ પાડી અને એમને ન જોઈએ અને વર્તમાનવત જોઈએ છીએ ત્યારે એ નૈગમ નયનું કથન થાય છે. એ નયને નૈગમ નય કહેવામાં આવે છે. એટલે જે આપણે વ્યાખ્યા સમજ્યા છીએ એ જ વ્યાખ્યાને અહીંયા સહેજ જરાક જુદી રીતે કહેવામાં આવી છે. અને આ દ્રવ્ય સંબંધીની વાત માટે આ રીતે વિચાર આપણે કરીએ છીએ. દ્રવ્ય તો એનું એ જ છે ને, એટલે દ્રવ્યાર્થિક નયના વિષયમાં આવ્યું. કોઈને અહીંયા પ્રશ્ન કરવાનું મન થાય કે આ તો પર્યાયની વાત કરો છો ને તમે દ્રવ્યાર્થિક નય એમ કેમ કહો છો? દ્રવ્યાર્થિક નય, પણ દ્રવ્ય તો એનું એ જ છે ને. વર્ધમાન મહાવીર સ્વામી ભગવાનનું દ્રવ્ય તો એ જ છે. એની વર્તમાનમાં જે પર્યાય છે એનો પણ વિચાર કરીએ છીએ, સિદ્ધ પર્યાયનો, અને વર્તમાનમાં જે પર્યાય નથી, ભૂતકાળની પર્યાય, જે તીર્થંકરની પર્યાય હતી, એનો પણ વિચાર કરીએ છીએ. તો એ પર્યાયના ભેદને આપણે ગૌણ કરી દઈએ અને એમને ભગવાનને જ આપણે જોઈએ છીએ. પ્રયોજન આપણું એમ છે કે એમના ગુણોનો વિચાર કરવો છે, એમના સ્વરૂપનો, એ આપણું પ્રયોજન છે. તો એ પ્રયોજન બસ આપણે આ જયારે માનીએ છીએ તો એમાં કોઈ દોષ આવતો નથી. એ એક અપેક્ષા છે. એક અપેક્ષા છે. નહીતર તો કોઈ એમાં પણ વાંધા વચકા કાઢે, દોષ કાઢે તો કે જે ભાઈ દોષ નથી. અને એમાં દ્રવ્યનો જ વિચાર કરીએ છીએ એટલે દ્રવ્યાર્થિક નયનો વિષય છે. પર્યાયને તો ઉલટી આપણે ગૌણ કરી છે. જે પર્યાય છે અને જે પર્યાય નથી એ બંને પર્યાયને આપણે ગૌણ કરીએ છીએ. પ્રયોજન આપણું એવું છે કે ભગવાનની ભક્તિ પૂજા કરવી છે, એમના સ્વરૂપની પૂજા કરવી, સ્વરૂપને જાણવું છે અને એ સ્વરૂપનો વિચાર કરી અને એવું જ સ્વરૂપ મારું છે એમ આપણે રૂપસ્થ ધ્યાન કરવું છે. કેટલી સરસ વાત છે. આપણે દરેક વસ્તુને જયારે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ તો આપણને ખ્યાલ આવે છે ઓહો, આ નૈગમ નયની વાત આપણે નય તરીકે વિચાર કરી, પણ એની તો ખૂબ જરૂર છે. આપણે એ જ રોજ કરી રહ્યા છીએ, જે હંમેશ કરી રહ્યા છીએ. અને અહીંયા થોડી સૂક્ષ્મતાપૂર્વક આચાર્ય ભગવાને સમજાવ્યું છે. કેમ કે શાસ્ત્રની આવી બધી વાતને આપણે જયારે જાણતા હોઈએ તો આપણને વિરોધાભાસ આવે નહીં અને જે ધર્મની વાત જે છે એને પ્રયોજન બસ જે રીતે સમજવી હોય એ રીતે ગ્રહણ કરી શકીએ. બહુ સરસ વાત હતી. બીજી વાત હવે આગળ લઈએ. સતના અંતરભેદોમાં ભેદ ન ગણવો તે સંગ્રહનય છે. ફરીથી સંગ્રહનો વિચાર કરીએ. સંગ્રહની અંદર વાત એવી રીતે કે એના જયારે ભેદ પાડીએ ત્યારે જુદું જુદું દેખાય. એના ભેદ પાડીએ ત્યારે જુદું જુદું દેખાય. જીવના ભેદ પાડીએ એ અંતરભેદ કહેવામાં આવે કે જીવ જે છે એના ભેદ પાડવામાં આવે કે આ જીવ જે છે તે ગતિ પ્રમાણે ભેદ પાડીએ છીએ તો એ મનુષ્ય છે કે દેવ છે કે નારકી છે કે તિર્યન છે, એ ગતિ પ્રમાણેનો ભેદ પાડ્યો. હવે વાસ્તવમાં જીવને અને સિદ્ધ કહીએ, પંચમ ગતિ, પાંચમી ગતિ, ચાર ગતિ સિવાય, તો વાસ્તવમાં જીવને આ ગતિના ભેદ જે પાડવામાં આવ્યા એ ભેદ જે છે એવા ભેદ ન પાડીએ તો જીવ જ છે.
કોઈ પણ ગતિમાં રહેલો સંસારી અને સિદ્ધ, પહેલા તો બે ભેદ એવા આપણે પાડીએ અને સંસારીની અંદર પછી 4 ગતિના ભેદ પાડવામાં આવે છે. પણ છેવટે જીવ તો જીવ છે, એટલે એવા અંતરભેદ ને ન ગણવામાં આવે તો સંગ્રહ નયથી દરેકને આપણે જીવને જીવ કહીએ, એ સંગ્રહ નયથી કહેવામાં આવ્યું. અને એવું એ જે કહેવામાં આવ્યું તો અહીંયા એમ કે છે કે સતના અંતરભેદો માં ભેદ ન ગણવો. એ પણ એવા હોય છે જેનું અસ્તિત્વ છે, એવા ભેદો, એ ભેદ છે, નથી એમ નથી, પણ એવો ભેદ ન પાડવો એ સંગ્રહનય છે. એટલે સંગ્રહનયનો આપણને એ રીતે વધારે વિશેષતાથી ખ્યાલ આવે છે. એવી જ રીતે દ્રવ્યની રીતે વિચાર કરીએ તો દ્રવ્યમાં પણ આપણે અંતરભેદ ન પાડીએ તો છદ ને દ્રવ્ય જ કહેવામાં આવે. એના અંતરભેદ પાડવા બેસીએ તો આપણે પાડી શકીએ છીએ કે જીવ દ્રવ્ય, પૂતગલ દ્રવ્ય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ. પણ એ ભેદ એમાં રહેલા છે છતાં એવો ભેદ ન પાડીએ તે સંગ્રહનય છે. આ સહેલાઈથી સમજાય એવી વાત. તેના પછીનું ત્રીજું છે સતમાં અંતરભેદો માનવા તે વ્યવહારનય છે. જયારે સંગ્રહનયની વાત આવી ત્યારે તરત જ વાત બીજી આવે કે પછી પેલા અંતરભેદ છે એનું શું કરવાનું, માનવા કે ન માનવા? હા, માનવાના. કેમ કે એ માનવાથી આપણે આગળ જે પ્રયોજન સિદ્ધ કરવું છે એમાં આપણને પ્રશ્ન ન થાય, વિકલ્પો ન ઉઠે, વિરોધાભાસ ન આવે, એટલા માટે એ અંતરભેદોને પણ આપણે માનવા તો પડે. એકલું સંસારી કહી દઈએ એમ નહીં ચાલે. સિદ્ધને સંસારી બરાબર, પણ પછી ભેદ આપણે એને માનીએ છીએ. કેમ કે એમાં મનુષ્ય છે, દેવ છે, નારકી છે અને તિર્યન છે, એ બધા ભેદને માનવા પડે. એ ન માનીએ તો આગળ વધી શકાતું નથી. કેમ કે એવા ભેદ પડ્યા છે તો ભેદ પડવાનું કારણ આપણે સમજીએ છીએ અને એ ભેદ જે છે એના કારણનો વિચાર કરીએ છીએ તો આપણને ખ્યાલ આવે છે કે આ બધા જે કારણો છે એને કારણે આ આખી સંસાર પર્યાય છે, રાગ દ્વેષના પોતાના પરિણામને કારણે. એટલે આ બધા ભેદ પાડવા એ આપણે માટે, ધર્મને વધારે સમજવા માટે જરૂરી છે. એટલે એ ભેદ છે. એટલે ભેદ જયારે પાડવામાં આવે ત્યારે પછી એને વ્યવહારનય કહેવામાં આવ્યો છે. તો સતમાં અંતરભેદો માનવા તે વ્યવહારનય છે. કોઈ એમ કે પછી વ્યવહારનયને જ માનવો હતો ને પછી સંગ્રહનયને શું કરવા માનવામાં આવ્યો? આવો કોઈને પ્રશ્ન થાય કે ભાઈ સંગ્રહનયથી કહેવાની જરૂર શું છે ભાઈ? કોઈને એમ પણ પ્રશ્ન થાય કે તો એકલો વ્યવહાર જ કર્યો. પણ ભાઈ વ્યવહારથી ભેદ પાડવામાં જઈએ છીએ તો કેટલા ભેદ પડે છે? તિર્યંજના કેટલા બધા ભેદ પડે છે, મનુષ્યોમાં કેટલાય પ્રકારે ભેદ પડે, દેવમાં કેટલા પ્રકારે. તો તું પછી ક્યાં સુધી પહોંચી છે? એના પણ એ સૂક્ષ્મ ભેદ 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 શરીર અપેક્ષાએ ભેદ કરવામાં આવે છે. એના તો ઔદારિક શરીર અને વિક્રિય શરીર આ બધી રીતે પણ એના ભેદ પડે છે. એને ઇન્દ્રિયની અપેક્ષાએ ભેદ પડે છે. એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય, પાંચ ઇન્દ્રિય, બધા એક. અને એના જ્ઞાનના ઉઘાડની અપેક્ષાએ ભેદ પડે છે. તો ભાઈ તું ક્યાં સુધી પહોંચીશ? તું એકલા વ્યવહારને પકડવા બેસીશ તો તારો આરો જ નહીં આવે. તારે જે કરવું છે કાર્ય જ તું નહીં કરી શકે. એટલે સંગ્રહનયથી પણ વસ્તુ સ્વરૂપને આપણે જાણવું જરૂરી છે. અને એ સંગ્રહનયથી આપણે એટલા બધા ભેદ પાડ્યા પછીથી આપણે કહીએ બસ ઠીક છે, હવે અમે ભેદને સમજ્યા છીએ. મૂળ વાત એ જ છે કે છેવટે તો એ દ્રવ્ય છે. છેવટે તો એ દ્રવ્ય છે. અને જીવના આટલા બધા ભેદ પાડ્યા, બધા બરાબર છે તો સંસાર પર્યાય છે એટલે છે. ખરેખર તો એ જીવ તો જીવ જ છે. સિદ્ધનો જીવ લો કે સંસારી જીવ લો, જીવ માત્ર જીવ જ છે. એમ આપણે છેવટે વાત ઉપર આવીએ છીએ. અને જીવનું સ્વરૂપ તો આ જ છે. એટલે આ પ્રયોજન છે આખું વ્યવહારનય અને સંગ્રહનયની વાત જે કરવામાં આવી એની પાછળનું આ પ્રયોજન છે, રહસ્ય છે, એ આપણે માટે જરૂરી છે. તો સતમાં અંતરભેદો પાડવા જે હોવા પડે છે એની અંદર અંતર પાડવા તે વ્યવહારનય છે. તો આ ત્રણ વાત આપણે આજે અહીંયા લીધી છે. તો નયના બીજી રીતે પણ ભેદ પાડી શકાય છે કે જ્ઞાનનય, શબ્દનય અને અર્થનય એવા પણ 3 પ્રકાર પડે છે. એવા પણ 3 પ્રકાર પડે છે. જ્ઞાનનય જે ખરેખર જે જ્ઞાન જ કરવામાં આવે છે, વાચ્ય જે છે એને સમજવામાં આવ્યું એવું જ્ઞાન થાય છે. અને એ જણાવનાર વાચક શબ્દ છે તો એ શબ્દનય છે. અને જેનું જ્ઞાન કરીએ છીએ તો કોઈ પદાર્થ છે એટલે પદાર્થ અપેક્ષાએ જયારે વિચાર કરીએ તો એ અર્થનય થયો. તો એવી રીતે પણ ભેદ પડી શકે છે. ફરીથી કોઈ પણ પદાર્થનું જયારે આપણે જ્ઞાન કરીએ છીએ તો જ્ઞાન કરવા માટે જે શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે વાચક શબ્દ છે. તો એ શબ્દ વિશેની વાત કરીએ તો એમ કહીએ તો એક શબ્દનય દ્વારા આપણે જુદા જુદા શબ્દ દ્વારા એવા જે પદાર્થ છે એનું જ્ઞાન કરવું છે.
અને પદાર્થની અપેક્ષાએથી વિચાર કરીએ તો એ અર્થ છે, તો એ પદાર્થ એ અર્થ નય થયો. જે ભલે જે પણ શબ્દો દ્વારા, વાચક શબ્દો દ્વારા આપણે જાણ્યું છે, ખરેખર એ અર્થ નય થયો. અને છેવટે કર્યું શું? તો કે જ્ઞાન કર્યું, એટલે જ્ઞાન નય છે. એટલે એવા નયના જ્ઞાનનય, શબ્દનય અને અર્થનય એવા પણ 3 પ્રકાર પડે છે. વધારે વિસ્તાર એનો નથી લીધો, અહીંયા આપણે પણ વધારે વિસ્તારમાં નથી જવું, કેમ કે મૂળ જે સમજવા જેવા દ્રવ્યાર્થિક નયની અપેક્ષાથી જે પહેલા 3 આપ્યા એનો આપણે વિસ્તાર લીધો. પરમાર્થે એ સમજવાની વાત હતી એટલે આપણે એટલો વિસ્તાર લીધો. કેટલી બધી વાત મહત્વની છે એનો જરાક શાંતિથી વિચાર કરીએ છીએ તો આપણને ખ્યાલ આવે છે કે આપણે ક્યાં ઊભા છીએ. નયને ગોખી નાખતા હતા અત્યાર સુધી, હવે ખ્યાલ આવે છે કે નય કઈ ગોખવાની વસ્તુ નથી. મારી સાધનાની અંદર આ નય એ બહુ ઉપયોગી છે, કેમ કે મને તો મતિશ્રુત જ્ઞાન છે ને, મતિશ્રુત જ્ઞાન દ્વારા મારે તો મારા સ્વરૂપની પ્રાપ્તિ કરવી છે. એટલે અનેક નય દ્વારા વસ્તુ સ્વરૂપને હું સમજું છું ને સ્વીકારું છું. અને એટલા માટે જ અમૃતચંદ્રાચાર્ય ભગવાને એમ કહ્યું કે નયોની લક્ષ્મી છે, નયોની લક્ષ્મી છે ને નયોની લક્ષ્મીમાં દ્વારા તું બધું જ સમજી લે. અને હવે જયારે સ્વરૂપમાં જાય છે તો એ લક્ષ્મીને જે તું રાખી દે, હવે એનામાં રહી રાચી રે એને. હવે નયોની લક્ષ્મીને એમ કર, સમાપ્ત કર, એટલે મન, વાણી, કાયાની ગુપ્તી કર. એ બધી વાત આપણે જાણીએ છીએ કે કર્તા કર્મ અધિકારની છેલ્લી ગાથાની અંદર એ વાત કરવામાં આવી. તો નયને લક્ષ્મી ત્યાં કહેવામાં આવી છે, નયોની લક્ષ્મી છે. તો નય દ્વારા તો આપણે આપણું પ્રયોજન સાધીએ છીએ. હવે અહીંયા આગળ વાત કરે છે કે વાસ્તવિક પ્રમાણ જ્ઞાન છે અને એક દેશગ્રાહી તે હોય ત્યારે તેને નય કહે છે. એ તો સમજીએ છીએ. તેથી જ્ઞાનનું નામ નય છે અને એને જ્ઞાન નય કહેવામાં આવે છે. જ્યારે જ્ઞાન નય, શબ્દ નય ને અર્થ નય કહેવાય તો એની વાત અહીંયા છે. વધારે વિસ્તાર નથી પણ એની જ વાતને લીધવામાં આવી છે. વાસ્તવિક પ્રમાણ જ્ઞાન છે અને એક દેશગ્રાહી, એક જ દ્રષ્ટિકોણથી જોવામાં આવે ત્યારે એને નય કહેવામાં આવે. તેથી જ્ઞાનનું નામ નય કહેવામાં આવ્યું અને તેને જ્ઞાન નય કહેવામાં આવે છે. બીજું, જ્ઞાન દ્વારા જાણેલા પદાર્થનું પ્રતિપાદન શબ્દ દ્વારા થાય છે. શબ્દ દ્વારા, વાચક શબ્દ દ્વારા આપણને જ્ઞાન થયું, તેથી તે શબ્દને શબ્દ નય કહેવામાં આવે છે. અને ત્રીજું, જ્ઞાનનો વિષય પદાર્થ છે, તેથી નયથી પ્રતિપાદન કરવામાં આવતા પદાર્થને પણ નય કહેવામાં આવે છે. તે અર્થનય છે. એટલે જ્ઞાનનય, શબ્દનય અને અર્થનય નો આપણે જે વિચાર કર્યો કે જે પદાર્થનું આપણે જ્ઞાન કરીએ છીએ એ પદાર્થ છે, તો એ અપેક્ષાથી પદાર્થને અર્થનય કયો છે. જે શબ્દ દ્વારા, વાચક શબ્દ દ્વારા કરીએ છીએ એ શબ્દનય છે. અને એનું વાચ્ય જે છે એ જ્ઞાન છે. તો એ 3 વાતને પણ અહીંયા સાથે લેવામાં આવી. વધારે એનો વિસ્તાર આપણે નથી લેવાનો. તો આટલી વાત લીધી. ત્યાર પછીથી કહે છે કે આત્માના સંબંધમાં આ 7 નયો, આત્માના સંબંધમાં, જો આત્માના સંબંધમાં તો અમૃતચંદ્રાચાર્ય ભગવાને તો 47 નયથી વાત કરી, એટલે આત્માનું વર્ણન કર્યું એમણે તો. પણ અહીંયા કહે છે કે આત્માના સંબંધમાં આ 7 નયો નીચેના 14 બોલમાં કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજીએ ઉતારેલા છે અને તે સાધકને ઉપયોગી હોવાથી અહીં અર્થ સાથે આપવામાં આવે છે. તો એ 14ની વાત અહીંયા કરવામાં આવી છે. અને કૃપાળુદેવને સમજવા હંમેશા શાસ્ત્રનું જેને જ્ઞાન નથી એને માટે ખરેખર જોઈએ તો ઘણું અઘરું છે. કૃપાળુદેવના વચનામૃત, કૃપાળુદેવની વાત જે છે ઘણી ગંભીર હોય છે અને એને એ રીતે સમજવા માટે થઈ અને શાસ્ત્રનું જ્ઞાન ખૂબ હોવું જરૂરી છે. એટલે આ જે 14 વાત અહીંયા જે લેવામાં આવી છે એને આપણે થોડો સમજવાનો પ્રયત્ન કરીશું. આપણે જયારે કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય ચાલતો હતો ત્યારે પણ આ આવ્યું હતું. થોડું એમાંથી કંઈક સમજ્યા છીએ પણ એનો પ્રયત્ન કરીએ. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આ 14 વાત જે છે એને આપણે આવતી વખતે લઈશું, કેમ કે એને સમજ્યા પછીથી સરવાળ સિદ્ધિની વાતને આપણે લેવાના છીએ. એટલે સરવાળ સિદ્ધિમાંથી બહુ વાત બાકી રહેતી નથી. કેટલાક વાક્યો મહત્વના છે એટલે એ અપેક્ષાથી કદાચ આવતી વખતે સાથે જ લઈશું. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.